મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે CGMS 2026-27 રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયેલું છે, જેનું સંપૂર્ણ માર્ગદર્શન આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. મિત્રો, CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, આ યોજનામાં તમને ખબર છે હમણાં જ થોડા સમય પહેલાં જ રિઝલ્ટ આવ્યા પછી એનું મેરિટ જાહેર પડ્યું અને મેરિટ જાહેર થયા પછી એનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ અને સાથે સાથે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ હાલ શરૂ છે. ઓકે, તો નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, રેસિડેન્શિયલ સ્કૂલમાં સ્કોલરશિપ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું, કઈ તારીખ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવી, પ્રાઇવેટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ માટે શું નિયમ છે અને શાળા પસંદગી ક્યારે, ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે તેની માહિતી મેળવીશું. આ બધી જ માહિતી ખૂબ સરળ ભાષામાં હું તમને સમજાવવાનો છું. તો સૌથી પહેલાં તમને ખાસ જણાવી દઉં કે તમારું રિઝલ્ટ લગભગ 4 તારીખની આસપાસ આવ્યું છે અને 8 તારીખથી આ મેરિટ સ્કોલરશિપ યોજના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે શરૂ થઈ ગઈ છે એની છેલ્લી તારીખ, રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 છે અને ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગી 11 તારીખથી શરૂ થઈ ગઈ છે. ઓકે, તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તે 8 તારીખથી શરૂ થઈ ગઈ છે અને 15 તારીખ સુધી ચાલવાની છે. સાથે સાથે ચોઇસ ફિલિંગ એટલે કે શાળા પસંદગીની પ્રક્રિયા 11 તારીખથી શરૂ થઈ ગયેલ છે. ઓકે, અને આ પ્રક્રિયા ક્યાર સુધી શરૂ રહેશે એની ચોક્કસ અપડેટ નથી, પરંતુ મિત્રો, જો તમારું બાળક ધોરણ 8માં અભ્યાસ કરતું હોય અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપેલી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એના માટે જે પણ પ્રોસેસ કરવાની થાય છે બધી પ્રોસેસ તમારે સમયસર પૂર્ણ કરવી. મિત્રો, ખાસ જણાવી દઉં કે આ ધોરણ 8નો મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનો પ્રથમ વિડીયો હું અપલોડ કરી રહ્યો છું. જો તમને આપણી જ યુટ્યુબ ચેનલ પર આ પરીક્ષા ધોરણ 8ને લગતી જે પણ પરીક્ષાઓ છે એની માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરશો તો એને લગતો હું ટૂંક જ સમયમાં વિડીયો બનાવી દઈશ. આપ સૌને જણાવી દઉં કે તમારા બાળકના ભવિષ્ય માટે, એમના અભ્યાસ માટે સરકારશ્રી દ્વારા એવી ઘણી બધી યોજનાઓ છે કે જેનો લાભ લઈ અને તમે તમારા બાળકને સારામાં સારું શિક્ષણ આપી શકો છો. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે પણ માર્ગદર્શન આપવાનું છે એ હું તમને આજના વિડીયોમાં આપી રહ્યો છું. મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026-27ની જે પણ અપડેટ હતી એમાં તમને ખબર છે કે 4/4/2026ના રોજ પરીક્ષા લેવાઈ. આ પરીક્ષા લીધી એના પછી આ પરીક્ષાના આધારે એક પ્રોવિઝનલ મેરિટ યાદી એટલે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળા અને સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન અને અપ્રુવલ શરૂ કરવામાં આવેલ છે. તો ફરી જણાવી દઉં તમને કે આમાં 2 ઓપ્શન છે તમારી પાસે. તમારા બાળકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એ યોજના અંતર્ગત પરીક્ષા આપી છે તો તમારા બાળકને સૌથી પહેલાં શાળા મળવાપાત્ર છે અને જો તમારે શાળા ના લેવી હોય તો તમને સ્કોલરશિપની યોજના સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે. પણ એના માટે તમારે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે મિત્રો કે તમારે તમારા બાળકનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એને અપ્રુવલ મળશે તો આ જે સ્કોલરશિપ છે અને શાળા છે આદર્શ નિવાસી એ શાળાનો લાભ મળી શકે છે. ઓકે, તો રજિસ્ટ્રેશન જો બાકી હોય તો ફટાફટ કરાવી દો 15 તારીખ પહેલાં અને એના પછી તારીખ લંબાશે કે નથી લંબાવવાની એની હાલ કોઈ અપડેટ છે નહીં, પણ રજિસ્ટ્રેશન કરાવી દેજો. હવે કદાચ તમને એમ થાય કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ ક્યાંથી કરાવી મારે, તો જો તમે ફોનમાં ફાવે છે તમને તો આપણી GSSY કરીને જે વેબસાઇટ છે એ નીચે હું તમને હમણાં બતાવું છું. એ વેબસાઇટ પર પણ તમે જઈ અને જાતે કરી શકો છો. નથી ફાવતું તો કોઈ કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે કરાવી શકો છો. આ સિવાય જો તમારું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે આની જવાબદારી સરકારશ્રીએ એ સરકારી શાળાના સાહેબશ્રીઓ એટલે કે આચાર્યશ્રી અથવા ક્લાસ ટીચરને આપેલી છે. ઓકે, તો ફરી આપ સૌને જણાવી દઉં કે રજિસ્ટ્રેશન બાકી હોય તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 8/5થી શરૂ થઈ ગઈ છે અને 15 તારીખ સુધીમાં પૂર્ણ કરવાની છે. તો જેને પણ આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય એમને કરાવી દેવું. રજિસ્ટ્રેશન અંગેની અગત્યની સૂચનાઓ. જો તમારું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો એ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે.
ફરી કહી દઉં છું, જો તમારું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરેલો છે તો તમારે જરાય ચિંતા કર્યા વગર, ક્યાંય ભટક્યા વગર, ક્યાંય ગયા વગર તમારે બાળક જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળામાં જતું રહેવાનું છે. ત્યારે આચાર્યશ્રીને તમારે એક વાત કરવાની છે કે સર, અમને અમારા બાળકે પરીક્ષા આપી છે, જે માર્ક્સ આવ્યા છે, માર્ક્સના આધારે મેરિટ કેટલાય અટક્યું છે, એ મેરિટના આધારે જો તમારા બાળકનું મેરિટ થાય છે તો તમે એના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી દો. ઠીક છે? અને પછી થોડા સમય પછી અપ્રુવલ મળ્યું છે કે નહીં મળ્યું એ ચેક કરી લેજો. રેડી? તો સરકારી શાળામાં જે બાળક ભણે છે એમના માટે તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે એમને શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરી આપશે. હવે વાત કરી પ્રાઇવેટ શાળા, ખાનગી શાળાઓમાં. તો જે બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે એવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે. એટલે તમારે પછી બેટા પ્રાઇવેટ શાળામાં ભણે છે તમારું બાળક, તો પછી તમારે શાળાના આચાર્ય જોડે જ કરાવવું એવું જરૂરી નથી. એની જવાબદારી તમારી પોતાની છે. મતલબ તમે તમારી રીતે ફોનમાંથી ડાયરેક્ટ કરી શકો છો, અથવા બીજો ઓપ્શન છે તમે કોઈ સાયબર કેફે એટલે કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે જઈને કરાવી શકો છો. અને જો તમારી શાળાના આચાર્યશ્રી, સ્ટાફ શ્રી જો તમને આમાં હેલ્પ કરે છે તો બેસ્ટ છે, પરંતુ તમે એમને ફોર્સ નહીં કરી શકો કે તમે અમને કરી જ આપો. ઓકે મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપના જિલ્લાની જે પણ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવેશ તમામ વિદ્યાર્થીઓનું સમય મર્યાદામાં રજિસ્ટ્રેશન, અપ્રુવલ, ચોઇસ ફિલિંગ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે. હા, હવે કદાચ તમારા મનમાં એમ પ્રશ્ન થાય કે સાહેબ, મારું બાળક પાસ થયું છે કે નથી થયું, મારા બાળકનું મેરિટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું, એ મારે કેવી રીતે ચેક કરવું? જો તમારે ચેક કરવું હોય તો તમારે મારા વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. હું તમને એ આખી PDF મોકલી આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. મારો કોન્ટેક્ટ નંબર હું લાસ્ટમાં તમને આપું છું. ઠીક છે મિત્રો? તો પરંતુ આ જે સમય મર્યાદા આપી છે એટલે 8 તારીખથી 15 તારીખ સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે, અપ્રુવલ કરી દેવાનું છે. ચોઇસ ફિલિંગ માટે કદાચ સમય લાગી શકે છે, પણ ખાસ કે 15 તારીખ સુધીમાં 11 તારીખથી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો તમારે જેટલું બને એટલું વહેલી તકે ચોઇસ ફિલિંગ કરી દેવાનું છે. રજિસ્ટ્રેશન માટેની લિંક છે cjmsgujarat.vsk.org, અથવા તમે GSSY પર ક્લિક કરશો તો પણ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. ઓકે મિત્રો? તો આ લિંક ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવા માટેની માર્ગદર્શિકા PPT આ સાથે તમને વેબસાઇટ પર મળી જશે. અને જો તમારે જોઈતી હોય તો તમે મારો મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર ઉપર અનિલ સર નામ છે મારું, તો તમે મને આ 93 28 58 0232 આ કોન્ટેક નંબર છે મારો. આ નંબર ઉપર તમે મને મેસેજ કરશો, તમે મને કહેશો કે સર મારે શું કહેવાય છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની PDF જોઈએ છે, તો હું તમને મોકલી આપીશ. ઓકે? 93 28 58 0232, જેનો વિગતવાર અભ્યાસ કરી તમામ શિક્ષકો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરશો. ખાસ સૂચના: રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ બાળકોની ચોઇસ ફિલિંગ કામગીરી તારીખ 11/5/2026થી શરૂ થઈ જશે. એટલે જે મિત્રોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એમને 11 તારીખથી ચોઇસ ફિલિંગ કરી શકાય છે. જો તમને ચોઇસ ફિલિંગ જાતે ઘરે બેઠા કેવી રીતે કરવું એ ના આવડતું હોય તો કોમેન્ટ કરજો, એના માટેનો સ્પેશિયલ વિડીયો હું બનાવી દઈશ. આ યોજનાની વિવિધ માહિતી અને અપડેટ માટે નિયમિત GSSYgujarat.in પર મુલાકાત કરતા રહેજો. સાથે સાથે આવી જ અપડેટ માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો? તમારાની PDF જોઈએ છે તો મારા નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરવાનું ભૂલતા નહીં. તમારું નામ અને ધોરણ મેસેજ કરશો એટલે હું તમને આ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે એની PDF હું તમને વોટ્સઅપમાં મોકલી આપીશ. અથવા તો અમારી પોતાની એપ્લિકેશન છે અનિલ સર ક્લાસીસ, આ અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાંથી પણ તમને આ જે PDF છે એ PDF તમને મળવાપાત્ર છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.